અમેરિકામાં વર્ષો સુધી લોહી પરસેવો એક કરીને નિવૃત્ત થયેલા આપણા વડીલોનું ભવિષ્ય હવે અંધકારમાં ધકેલાઈ જશે. કલ્પના કરો, એ લાખો દાદા દાદીઓની જેમના જીવનભરના પેન્શન પર હવે કાતર ફેરવવાની તૈયારીઓ થઈ રહી છે અને જેમણે અમેરિકન ડ્રીમ પૂરું કરવા માટે પોતાની જિંદગી ઘસી નાખી, તેમની પાસે હવે વૃદ્ધાવસ્થામાં ગુજરાન ચલાવવા માટે એક રૂપિયો પણ નહીં બચે. ટ્રમ્પ સરકારના એક એવા માસ્ટર સ્ટ્રોક વિશે આજે પર્દાફાશ કરીશું જે સાંભળીને અમેરિકામાં રહેતા લાખો ગુજરાતી પરિવારોના શ્વાસ અધ્ધર થઈ જશે અને જે વડીલો હવે વતન પાછા પણ ફરી શકે તેમ નથી, તેમની લાચારી આ સમાચારમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. તો આ ભયાનક આર્થિક સંકટ પાછળનું સત્ય જાણવા માટે આ વિડીયોને દોસ્તો અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે અમેરિકા એક એવા વળાંક પર ઊભું છે જ્યાં યુદ્ધની ભયાનક અસરો અને આર્થિક મંદીની સીધી તલવાર સામાન્ય જનતા પર લટકી રહી છે. દુનિયાના ખૂણે ખૂણે ચાલી રહેલા વિવિધ યુદ્ધોમાં અમેરિકા જે રીતે અબજો ડોલરનો ખર્ચ કરી રહ્યું છે તેના કારણે તિજોરીના તળિયા દેખાવા લાગ્યા છે અને બીજી તરફ કોર્ટ દ્વારા ટેરિફ પરત કરવાના જે આદેશો ટ્રમ્પ સરકારને આપવામાં આવ્યા છે તેનાથી સરકાર પાસે નાણાંની ભારે તંગી સર્જાય છે. આ કપરી પરિસ્થિતિમાં ડોલર બચાવવા માટે ટ્રમ્પ પ્રશાસન હવે એક એવો ખતરનાક નિર્ણય લેવા તરફ જઈ રહ્યું છે જેની સીધી અસર સિનિયર સિટીઝન્સ પર પડશે. અમેરિકામાં વર્ષોથી રાત દિવસ મહેનત કરીને નિવૃત્ત થયેલા લાખો વૃદ્ધોના પેન્શન બંધ કરવાની હિલચાલ તેજ બની છે અને જો આ માસ્ટર પ્લાન અમલમાં આવ્યો તો અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારોના વડીલોની સ્થિતિ અત્યંત કફોડી બની જશે. ગુજરાતી સમાજમાં વડીલોનું સન્માન અને તેમની આર્થિક સ્વતંત્રતા હંમેશા મહત્વની રહી છે, પણ હવે જ્યારે પેન્શન પર જોખમ આવ્યું છે ત્યારે આ વડીલો માટે ભાવનાત્મક રીતે તૂટી જવાની સ્થિતિ પેદા થઈ છે. ઘણા વૃદ્ધો એવા છે જેમણે પોતાની તમામ મિલકતો ભારતમાં વેચી દીધી છે અને હવે તેઓ ઈચ્છે તો પણ વતન પાછા ફરી શકે તેમ નથી, કારણ કે તેમની સામાજિક અને તબીબી જરૂરિયાતો હવે અમેરિકા સાથે જોડાઈ ગઈ છે. અમેરિકન અર્થતંત્રમાં ચાલી રહેલી આ ઉથલ પાથલને કારણે સરકારી તંત્ર હવે સામાજિક સુરક્ષાના ભંડોળમાં કાપ મૂકીને યુદ્ધના ખર્ચને પહોંચી વળવા માંગે છે. પણ આ નિર્ણયથી એવા લાખો લોકો પાયમાલ થઈ જશે જેમણે આખું જીવન ટેક્સ ભરીને આશા રાખી હતી કે નિવૃત્તિ પછીની જિંદગી શાંતિથી વિતાવશે. ટ્રમ્પ સરકારના આ સંભવિત પગલાથી ગુજરાતી પરિવારોમાં અત્યારે ભારે ફફડાટ છે, કારણ કે સંતાનો પર નિર્ભર રહેવું અથવા પેન્શન વગર ગુજરાન ચલાવવું એ આ મોંઘવારીના જમાનામાં લગભગ અશક્ય જેવું છે. માર્ચ 2026ના આ તાજા અપડેટ્સ મુજબ વોશિંગ્ટનમાં ચાલી રહેલી આર્થિક બેઠકોમાં બજેટ ખાદ્યને પહોંચી વળવા માટે પેન્શન અને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સમાં મોટા ફેરફારો કરવાની દરખાસ્ત મુકાઈ છે. આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો અને ગ્રુપ્સમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકો હવે પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. જે વડીલોએ અમેરિકાને પોતાનું ઘર માન્યું, આજે તે જ ઘર તેમને આર્થિક રીતે એકલા પાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મંદીનો આ માહોલ અને સરકારની નાણાકીય તંગી જોતા લાગે છે કે આગામી દિવસોમાં મધ્યમ વર્ગ અને વૃદ્ધો માટે કપરા ચઢાણ આવવાના છે. અમેરિકાની આર્થિક સ્થિતિ અત્યારે અને ક્યારે સુધરશે તે તો સમય જ કહેશે, પણ હાલના તબક્કે તો ટ્રમ્પના આ માસ્ટર પ્લાને લાખો લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે આ વિડીયો તમામ વડીલો સુધી શેર કરજો, તમામ ગુજરાતી પરિવારોને મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા